वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। આપણે ગયા વખતે વિસર્ગના અનુનાસિકના નિયમો જોયા હતા. આજે વિસર્ગના નિયમો જોઈશું. શ્લોકમાં જ્યાં પણ જે શબ્દની પાછળ વિસર્ગ આવે એ વિસર્ગનું ઉચ્ચારણ એના પછીના અક્ષરને આધારે કરવાનું હોય છે. વિસર્ગ પછી જે કોઈ શબ્દ હોય એ શબ્દનો પહેલો વર્ણ એને આધારે વિસર્ગનું ઉચ્ચારણ કરવાનું હોય. જેવી રીતે રામઃ કહીએ તો એક જ શબ્દ છે અને એટલા માટે રામઃ કહેવું પડે. મતિહિ, આપણે મતિ પછી વિસર્ગ હોય તો એને બોલવાનું ઉચ્ચારણ હોય તો મતિહિ બોલાય. એવી જ રીતે ગુરુ શબ્દ છે તો એમાં ગુરુહુ, અથવા તો ગુરો પછી વિસર્ગ હોય તો ગુરોહો. ઓકે, આ ધ્યાન રાખવાનું છે. જે વિસર્ગની પૂર્વે જે સ્વર છે એને આધારે શબ્દ માત્ર એક જ હોય તો એને આધારે ઉચ્ચારણ કરવાનું. પણ વિસર્ગ પછી જો શબ્દ હોય તો એ શબ્દ કયો છે, એનો પહેલો વર્ણ કયો છે એને આધારે વિસર્ગનું ઉચ્ચારણ કરવાનું છે. અને એવા થોડાક નિયમો છે અને એ આપણે અહીંયા જોઈએ. આ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી, ઉદાહરણને આધારે અહીંયા જોઈશું. અહીંયા બાલહ કરોતિ, તો બાલહ કરોતિ છે તો ક અને ખ હોય. જો વિસર્ગ પછી કકાર કે ખકાર થી શરૂ થતો શબ્દ હોય તો વિસર્ગનું ઉચ્ચારણ કકાર ખકાર જેવું થાય. જનરલી ખકાર જેવું કરતા હોય છે. એટલે આને બોલવાનું હોય તો શું બોલવાનું? બાલક કરોતિ. બાલક કરોતિ કહેવાય, બાલક કરોતિ, બાલક કરોતિ. ઓકે, એટલે અહીંયા છે વિસર્ગ પછી ક છે, કકાર છે, એટલા માટે વિસર્ગનો ખકાર એવું ઉચ્ચારણ કરવાનું. ઓકે, બીજા એના પછીનો નિયમ છે કૃષ્ણ પિબતિ. તો વિસર્ગ પછી પકાર કે ફકાર આવે. વિસર્ગ પછી પકાર કે ફકાર આવે તો વિસર્ગનો ઉચ્ચારણ ફકાર જેવો થાય, એફ ઇંગ્લિશનો. ઓકે, વિસર્ગ પછી પકાર કે ફકાર આવે તો વિસર્ગનું ઉચ્ચારણ થાય ફકાર જેવું. આ બીજો નિયમ. ઓકે, વિસર્ગ પછી શકાર આવે. હવે ત્રણ પ્રકારના શકાર છે. એક જેને કહેવાય છે દંત્ય શકાર, બીજો કહેવાય છે તાલવ્ય શકાર અને ત્રીજો છે મૂર્ધન્ય શકાર. જુદા જુદા સ્થાન, જીભ જુદા જુદા સ્થાનમાં અડે છે અને એને આધારે શકારનું ઉચ્ચારણ થાય છે. એટલે આપણે અહીંયા જે છે શકાર, તાલવ્ય શકાર છે. શાંતિહિ શાંતિહિ શાંતિહિ, ત્રણ શબ્દ છે અને દરેકમાં વિસર્ગ છે. હવે છેલ્લું જે શાંતિહિ છે એ તો આપણે એના પછી કોઈ શબ્દ નથી એટલા માટે એને શું કહેવાય? શાંતિહિ. પણ અહીંયા પહેલો શબ્દ છે શાંતિહિ, એના પછી કયો છે? શકાર છે. અહીંયા પણ બીજા શબ્દ પછી પણ શું છે? વિસર્ગ પછી શકાર છે. તો આનું ઉચ્ચારણ છે કઈ રીતે કરાય? તો વિસર્ગ જે છે એ અડધો શકાર થઈ જાય, આખો શ શકાર થઈ જાય. શકાર એટલે ત્યાં શાંતિશ, શાંતિહિ નહીં બોલવાનું. શું બોલવાનું? શાંતિશ. જે શકાર એના પછી આવે એ શકારનું ઉચ્ચારણ કરવાનું વિસર્ગના સ્થાને. ઓમ શાંતિ શાંતિ શાંતિ,
શાંતિ શાંતિ શાંતિ. વચ્ચે સકાર સંભળાય છે? હું બોલું છું તો શાંતિ શાંતિ શાંતિ. હા, સંભળાય છે. ઓકે, એટલે વિસર્ગનો અડધો શકાર થઈ જાય. કયો શકાર આવે છે એને આધારે એ શકાર ત્યાં લાગે. ઓકે, પછી આગળ જે છે આ શકાર છે. તો આ શકાર છે તો હવે અહીંયા ઉદાહરણ જે આપ્યું છે એમાં ઓકે રામસ્ટિકતે. ઓકે, આ જે છે એકચ્યુઅલી બરોબર આને જવા દો, પણ આ નીચેનો સકાર છે એ આપણે જોઈએ. તો નીચેનો સકાર છે ભક્ત સેવતે. તો અહીંયા પણ શું છે, પછીનો જે સકાર છે એ જ સકારનું ઉચ્ચારણ થાય. એટલે શું થાય? ભક્ત સેવતે. શું થાય? ભક્ત સેવતે. એટલે ભક્તસ અને પછી સેવતે એવું ના બોલાય, પણ ભક્ત સેવતે. ઓકે, આપણે જાતે બોલી શકીએ ભક્ત સેવતે. પછી આનું ઉદાહરણ જે છે તો આપણે જોઈએ અહીંયા તો મનઃ ષષ્ઠાની. ભગવદ્ ગીતામાં આવે છે મનઃ ષષ્ઠાની. તો ત્યાં શું થાય? મનઃષષ્ઠાની. મનઃષષ્ઠાની. ઓકે, એટલે રૂલ ખબર પડી ગયો. વિસર્ગ પછી કકાર કે ખકાર આવે તો વિસર્ગનું ઉચ્ચારણ ખકાર જેવું થાય. વિસર્ગ પછી પકાર કે ફકાર આવે તો વિસર્ગનું ઉચ્ચારણ ફકાર જેવું થાય. વિસર્ગ પછી સકાર આવે, જે સકાર હોય એવો સકાર થઈ જાય વિસર્ગનું. ઓકે, એટલે આ પ્રમાણે આ નિયમ છે. અને હવે આપણે આ ચેન્ટિંગ છે આપણે હવે જોઈએ. બોલો. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ વ્યાપ્તમ યેન ચરાચરમ પદમ દર્શિતમ યેન તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કે ગુરુવે નથી, ત્યાં ગુરવે છે. ગુરવે, એ ધ્યાન રાખવાનું. હા. ઓકે, બીજો શ્લોક છે. હા કીર્તિભાઈ. અજ્ઞાનતિમિરાંધસ્ય અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હવે તમે બોલશો શ્લોક? જી રિપીટ કરો. હા, હવે તમે એટલે તમે જ બોલો. શ્લોક જે છે એ તમે જ બોલો. બીજો શ્લોક. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વેરી ગુડ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુરેવ પરમ બ્રહ્મ ગુરુરેવ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, યાદ રાખવાનું ગુરવે છે, ગુરુવે નથી. ચેતનાબેન,
સ્થાવરમ જંગમમ વ્યાપ્તમ. હા ચેતનાબેન. સ્થાવરમ જંગમ વ્યાપ્તમ સ્થાવરમ જંગમમ વ્યાપ્તમ સ્થાવરમ જંગમમ વ્યાપ્તમ યત્કિંચિત સચરાચરમ યત્કિંચિત સચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હા હવે બોલી જાઓ. સ્થાવરમ જંગમ વ્યાપ્તમ નહીં. જંગમમ હા સ્થાવરમ જંગમમ વ્યાપ્તમ યત્કિંચિત સચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શું બોલ્યા ફરી? તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરવે. ગુરવે નમઃ. બરોબર યાદ રાખજો. હા હેતલબેન તમારે રિપીટ કરવાનું રહી ગયું હતું. અજ્ઞાન એ છે ને ગુરુર બ્રહ્મા ગુરુ, ગુરુ હા. વિષ્ણુ. હા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો નહીં મહેશ્વરઃ. નહીં નહીં રાગ બદલાઈ ગયો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુરેવ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વેરી ગુડ. ઓકે પાંચમો શ્લોક કોણ બોલશે? સ્તુતિબેન. ચિન્મયમ વ્યાપી યત સર્વમ चिन्मयं व्यापि यत्सर्वं ત્રૈલોક્યમ સચરાચરમ त्रैलोक्यं सचराचरं તત્પદમ દર્શિતમ યેન तत्पदं दर्शितं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. तस्मै श्रीगुरवे नमः. ગઈ વખતે જે નથી બોલ્યા એ લોકો બોલે. હા હવે સ્તુતિ બોલી જાય શ્લોક. चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. ઓકે જે પણ છે ગયા વખતે બોલ્યા નથી, બેલાબેન નથી બોલ્યા ગયા વખતે, જી બોલો. સર્વશ્રુતિ શિરોરત્ન સર્વશ્રુતિ કયા બેલાબેન? સ્વામીજી હરિઓમ. કયા બે બે બેલાબેન? બે પટેલ બોલો. ઓકે બેલાબેન પટેલ બોલો. सर्वश्रुति शिरोरत्न વિરાજિત પદાંબુજ विराजित पदाम्बुज વિરાજિત પદાંબુજ विराजित पदाम्बुज જી છે રસ્વ છે. याजित विराजित पदाम्बुज વિરાજિત. विराजित विराजित पदाम्बुज વેદાંતાંબુજ સૂર્યો યઃ वेदांताम्बुज सूर्यो यः તસ્મૈ શ્રી ગુરવે નમઃ. तस्मै श्री गुरवे नमः. હા બોલી જાઓ. सर्वश्रुति शिरोरत्न विराजित पदाम्बुज જી નથી. सर्वश्रुति शिरोरत्न विराजित સર્વશ્રુતિ पदाम्बुज શિરોરત્ન सर्वश्रुति शिरोरत्न બોલો આગળ. विराजित पदाम्बुज રાને લંબાવો તો જી શોર્ટ થશે. ओके विराजित पदाम्बुज જીત નથી. ઓકે ત્યાં ધ્યાન રાખજો. વિરાજિત. તમને विराजित પોતાને ખ્યાલ આવવો જોઈએ. તમે લાંબો બોલો છો કે ટૂંકો બોલો છો? ઓકે विराजित पदाम्बुज વિરાજિત. હજી લાંચો પડે વિરાજિત
હા બોલો, 2-3 વખત બોલી જાઓ. વિરાજિત બોલો. શિરોરત્ન વિરાજિત વિરાજિત પદાંબુજ ઓકે, આગળ. વેદાંતાંબુજ સૂર્યો યઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે પીહુ. ચૈતન્ય હવે છે તો વિસર્ગ આવે છે. વિસર્ગ પછી કયો શ છે? તાલવ્ય શકાર કહેવાય, શંકરનો શ. એટલે એનો અડધો શકાર થશે. એના પછી પણ એવું છે, વિસર્ગ પછી શ છે એટલે એનો પણ એ થશે, બરાબર? એટલે એ શકાર. ચૈતન્ય શાશ્વત શાંત. चैतन्य शाश्वतंशता ચૈતન્ય चैतन्य શાશ્વત શાંત. शाश्वत शांत વેરી ગુડ. ચૈતન્ય શાશ્વત શાંત. चैतन्य शाश्वत शांत વ્યોમાતીતો નિરંજનઃ. व्योमातीतो निरंजनः બિંદુનાદકલાતીતઃ. बिन्दुनादकलातीतः તસ્મૈ શ્રી ગુરવે નમઃ. तस्मै श्री गुरवे नमः તસ્મૈ શ્રી ગુરવે નમઃ. तस्मै श्री गुरवे नमः ઓકે, બોલી જાઓ શ્લોક ફરી. चैतन्य शाश्वतः चैतन्यः शाश्वतः નહીં, વિસર્ગનો શું થાય? વિસર્ગનો અડધો શકાર થઈ જાય. ચૈતન્ય शाश्वतः शान्तः વ્યોમાતીતો व्योमातीतो निरञ्जनः પછી बिन्दुनादकलातीत तस्मै श्री गुरवे नमः ઓકે, ગુડ. ઓકે, એના પછી કોણ છે બીજા? બેલાબેન પુરોહિત બોલો. જ્ઞાન શક્તિ સમારૂઢઃ. ज्ञानशक्तिसमारूढः તત્વમાલા વિભૂષિતઃ. तत्त्वमाला विभूषितः ભુક્તિ મુક્તિ પ્રદાતા ચ. भुक्तिमुक्तिप्रदाता च તસ્મૈ શ્રી ગુરવે નમઃ. तस्मै श्रीगुरवे नमः હા, બોલી જાઓ. ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः ઓકે, વંદનાબેન છે. અનેક જી. જન્મ સંપ્રાપ્ત અનેક જન્મ સંપ્રાપ્ત કર્મ બંધ વિદાહિને કર્મ બંધ વિદાહિને આત્મજ્ઞાન પ્રદાનેન આત્મજ્ઞાન પ્રદાનેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, બોલી જાઓ. અનેક જન્મ સંપ્રાપ્ત કર્મ બંધ વિદાહિને આત્મજ્ઞાન પ્રદાનેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, ભારતીબેન. શોષણમ ભવ સિંધુશ્ચ શોષણમ ભવ સિંધોશ્ચ જ્ઞાપનમ સાર સંપદઃ. જ્ઞાપનમ સાર સંપદઃ ગુરોઃ પાદોદકં સમ્યક. ગુરોઃ પાદોદકં સમ્યક તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ ઓકે, બોલી જાઓ.
નીચે નથી જતું સ્ક્રોલ. હા, એક મિનિટ, હા, હું કરું. શોષ શોષણમ ને હા, બરોબર છે. શોષણમ ભવ સિંધોશ્ચ જ્ઞાપનમ સાર સંપદઃ ગુરોઃ પાદોદકં સમ્યક તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે પુષ્પાબેન. ન ગુરોરધિકમ તત્વમ ન ગુરોરધિકમ તત્વમ ન ગુરોરધિકમ તપઃ ન ગુરોરધિકમ તપઃ તત્વજ્ઞાનાત પરમ નાસ્તિ તત્વજ્ઞાનાત પરમ નાસ્તિ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હા, બોલી જાઓ. ન ગુરોરધિકમ તત્વમ ન ગુરોરધિકમ તપઃ તત્વજ્ઞાનાત પરમ નાસ્તિ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે કિશોરભાઈ. મન્નાથ શ્રી જગન્નાથ મન્નાથ શ્રી જગન્નાથ. હવે મન્નાથ પછી શ્રી છે, વિસર્ગ પછી શકાર આવે. હા, તો વિસર્ગ નો કયો શકાર થશે? શ થશે. હા, શ પણ કયો શંકર નો શ. હા, કયો શ છે? હલો, શંકર નો શ છે ને શ્રીમાં. હા, એટલે શ્રીમાં જે શંકર નું શ છે, ષટકોણ નું શ નહીં. ઓકે, આમાં શંકર નું શ છે. શંકર નું શ રેફ અને પછી દીર્ઘ ઈ, એટલે અડધો શકાર થશે. મન્નાથશ. બરાબર. ઓકે, મન્નાથ શ્રી જગન્નાથ. મન્નાથ શ્રી જગન્નાથ. મદ્પુરુષ શ્રી જગદ્ગુરુઃ. મદ્ગુરુ શ્રી જગદ્ગુરુઃ. મદ્ગુરુ શ્રી જગદ્ગુરુઃ. મદ્ગુરુ શ્રી જગદ્ગુરુઃ. એટલે ત્યાં અડધો સકાર આપણે બોલવાનો છે, એવું ધ્યાન રાખવાનું. ઓકે, મદાત્મા સર્વભૂતાત્મા. મદાત્મા સર્વભૂતાત્મા. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હા, બોલી જાઓ. મન્નાથ શ્રી જગન્નાથ મદ્ગુરુ શ્રી જગદ્ગુરુઃ મદાત્મા સર્વભૂતાત્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વેરી ગુડ. હિમાલીબેન. ગુરુરાદિરનાદિશ્ચ. ગુરુરાદિરનાદિશ્ચ. ગુરુઃ પર અહીંયા છે ગુરુ પછી શું છે? વિસર્ગ પછી પ છે, ફકાર છે, એટલે વિસર્ગ નું ઉચ્ચારણ ફકાર જેવું થશે. ગુરુઃ પરમ દૈવતમ. ગુરુઃ પરમ દૈવતમ. ગુરુઃ, તમને ફકાર સંભળાવવો જોઈએ. ગુરુઃ પરમ દૈવતમ. ગુરુઃ પરમ દૈવતમ. ગુરોઃ પરતરમ નાસ્તિ. ગુરોઃ પરતરમ નાસ્તિ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, બોલી જાઓ. ગુરુરાદિરનાદિશ્ચ ગુરુઃ પરમ દૈવતમ. ગુરોઃ પરતરમ નાસ્તિ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, હવે કોણ બાકી રહ્યું? અમિતાબેન. ઓકે અમિતાબેન, ફરી પાછું આપણે શરૂ કરીએ છીએ પહેલા શ્લોક થી. ઓકે, આ છેલ્લો શ્લોક બોલી દઈએ. ચલો. અચ્છા, બીજા પણ છે શ્લોક. હા હા, પછી વારાફરતી આપણે બોલીશું. ઓકે, આ શું થાય છે એમાં?
ઓકે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. એ હું બોલાવું તો કોણ બોલે છે હવે? પુષ્પા કોણ બોલે છે? અમિતા. અમિતાબેન. હા, અમિતાબેન. ઓકે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ઓકે, બોલી જાઓ. ત્વમેવ માતા માતા ચ પિતા ત્વમેવ. ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ઓકે, વેરી ગુડ. આગળનો શ્લોક છે. કોણ બાકી છે? રસીલાબેન. બ્રહ્માનંદમ પરમ સુખદમ. ब्रह्मानन्दं परमसुखदं કેવલમ જ્ઞાનમૂર્તિમ. केवलं ज्ञानमूर्तिं દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ. द्वन्द्वातीतं गगनसदृशं તત્વમસ્યાદિલક્ષ્યમ. तत्त्वमस्यादिलक्ष्यम् એકમ નિત્યમ વિમલમચલમ. एकं नित्यं विमलमचलं સર્વધિ સાક્ષીભૂતમ. सर्वदी साक्षीभूतं સર્વધિ સાક્ષીભૂતમ. सर्वदी साक्षीभूतं ભાવાતીતમ ત્રિગુણરહિતમ. भावातीतं त्रिगुणरहितं સદ્ગુરું તન્નમામિ. સદ્ગુરું તન્નમામિ. ઓકે, આમાં તમ પણ બોલી શકાય, તન પણ બોલી શકાય. ઓકે, ઓકે. બીજું પણ બાકી છે? તમને રિપીટ કરો. રસીલાબેન? કરાવવાનું ને રસીલાબેન ને રિપીટ કરાવવાનું રહી ગયું. હા, હા, બરોબર છે. રાગ નહીં આપે. બોલો. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ નહીં, અને જ્ઞાનમૂર્તિમ. રાગ છે જુદો છે થોડો, એટલે બીજા કોઈ જણને બોલાવો પછી રિપીટ કરજો. કોણ બાકી છે બીજું? અમિતાબેન આ કોણ કીધું છે? છે. હું બાકી છું. હા, અમિતાબેન કોણ છે? હું છું સ્વામિનીજી. ઓકે, હા, તમે બોલ્યા છો? નથી બોલ્યા ને? મારું થઈ ગયું છે. થઈ ગયું છે. ઓકે, તો બીજું કોણ બાકી? આરતીબેન શાહ બાકી છે. ભારતીબેન બોલ્યા. રસીલાબેન આપનું માઇક પર દેજો. ઓકે, પણ પૂર્વીબેન છે? પૂર્વિતાબેન. હા, પૂર્વિતા. હા. જી સ્વામિનીજી. હા જી, હવે છે ને હું બોલાવું છું છેલ્લો આ શ્લોક. હા. બ્રહ્માનંદમ પરમ સુખદમ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ. કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ. દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ. તત્વમસ્યાદિલક્ષ્યમ તત્વમસ્યાદિલક્ષ્યમ. તત્વમસ્યાદિલક્ષ્યમ. હવે આમાં સકાર જે છે એ દંત્ય સકાર છે. એટલે જ્યારે પણ સકાર બોલીએ ત્યારે જીભ દાંતને અડવી જોઈએ. ઓકે, ત્વમસ્યાદિલક્ષ્યમ. તત્વમસ્યાદિલક્ષ્યમ. 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 એકમ નિત્યમ વિમલમચલમ. એકમ નિત્યમ વિમલમચલમ. સર્વધિ સાક્ષીભૂતમ.
सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि. सद्गुरुं तं नमामि. કોકિલાબેન માઇક બંધ રાખજો આપનું. હાજી, હા, તમને ઉત્સાહ આવશે પૂર્વિતાબેન? अहं ट्राई करूं. હા, ટ્રાય કરો. કોકિલાબેન માઇક બંધ કરવાનું. ब्रह्मानन्दं परमसुखदं केवलं નહીં ज्ञानमूर्तिं નહીં 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 નહીં, રાગ છે ને જુદો આવી જાય. ઓકે, કોણ બાકી રહ્યું છે આમાંથી? વર્ષા, બોલો. હું બાકી છું. હા, વર્ષાબેન પહેલા શ્લોક થી આપણે કરીએ છીએ. કોકિલાબેન નું માઇક ચાલુ છે. કોકિલાબેન શાહ. હા, બંધ કર્યું. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. બીજા રિપીટ કરો. ફરી વખત બોલી જાઓ. હાજી. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. ઓકે મૈયાજી. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. ઓકે, રાગ થોડો તમારે શીખવો પડશે એટલે થોડું ચેન્ટિંગ સાંભળજો એટલે આવડી જશે. ઓકે, હા. પ્રજ્ઞાન, બીજા કોણ છે જે નથી બોલ્યા? આરતીબેન. ઓકે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ, સોરી, ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુર ગુરુર્દેવો. ઓકે, આમાં જે છે આખું બોલવા જશે તો રેફ થઈ જશે. બરાબર. વિષ્ણુ પછી ગુરુર્દેવો. તમે ક્લાસમાં આવો છો, ગ્રામરના ક્લાસમાં, એટલે અહીંયા વિસર્ગ છે એનો રેફ, વિસર્ગ નહીં આવે પણ રેફ આવશે. આખું બોલીએ તો, જો લાઈન ને છૂટી પાડીએ તો ત્યાં ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ થાય, પણ જો આખી લાઈન બોલીએ તો ત્યાં વિસર્ગ ના બોલવાનો હોય પણ રેફ બોલવાનો હોય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુર ગુરુર્દેવો મહેશ્વરઃ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः. गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. રાગ છે તમારો થોડોક જુદો પડે છે તો તમે ચેન્ટિંગ સાંભળજો. ઓકે, એટલે બધાનો રાગ એક સરખો આવે. ઓકે, બીજું કોણ છે? હર્ષાબેન. ઓકે. સ્થાવરમ જંગમમ વ્યાપ્તમ યત્કિંચિત સચરાચરમ. स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. ओके, પછી स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. વેરી ગુડ. ઓકે, એના પછી કોણ છે? અંબિકાબેન જોશી. ઓકે.
चिन्मयं કદાચ. व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरम् અંબિકાબેન નથી લાગતા. કિરણબેન કાપડિયા. અંબિકાબેન, હા બોલશો તમે? હા. चिन्मयं व्यापि પાંચમો શ્લોક છે. चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरम् आप बोलो છો અંબિકાબેન? હા હા બોલો. चिन्मयं व्यापि यत् सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ओके बोली जाओ. चिन्मयं व्यापि यत् सर्वं त्रैलोक्यं सचराचरं चिन्मयं व्यापि यत्सर्वं चिन्मयं व्यापि यत् सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ओके बीजું કોણ છે બાકી? કિરણબેન કાપડિયા. ओके. वेदांत सॉरी सर्वश આ તો થઈ ગયો કે નથી થયો? બરોબર. सर्वश्रुति शिरो रत्न विराजित पदाम्बुजः छठो श्लोक કોણ છે? કિરણબેન નથી લાગતા. શ્રીકાંતભાઈ ને કહો. શ્રીકાંતભાઈ. छठो श्लोक सर्वश्रुति शिरो रत्न विराजित पदाम्बुजः सर्वश्रुति शिरो रत्न विराजित पदाम्बुजः वेदान्ताम्बुज सूर्यो यस्तस्मै श्री गुरवे नमः वेदान्ताम्बुज सूर्यो यश तस्मै श्री गुरवे नमः. હવે અહીંયા પણ વિસર્ગ પછી ત આવે છે તેનો સકાર થશે. હા. ઓકે, વિસર્ગ પછી ત આવે છે એનો વિસર્ગનો અડધો સકાર થશે. જ્યાં પણ જ્યાં રૂલ આવશે ત્યાં હું કહેતી જઈશ. ગ્રામરને આધારે સકાર કે ત વર્ગ આવે તો ત્યાં સકાર થાય. એક પૂછવું હતું મેં. હાજી સ્વામી, એક આ 8મા શ્લોકમાં છે ને, જી, ભુક્તિ મુક્તિ પ્રદાતા નહીં બોલવાનું ને, પ્રદાતા ચ સીધું આવે. પ્રદાતા ચ. હા. ભુક્તિ મુક્તિ પ્રદાતા ચ. પ્રદાતૃ શબ્દ છે, પ્રથમા વિભક્તિ એક વચન, પ્રદાતા થાય. હાજી ધન્યવાદ. હા. ઓકે, કોણ બાકી છે હવે? આવી ગયું છે બધાને? વારો કોઈ બાકી છે? ઉદ્ધવભાઈ, રામભાઈ, ઉદ્ધવભાઈ છે, રામભાઈ છે, ગીતાબા રાણા છે. હા, બોલશો તમે લોકો કોઈ? હા મેમ. હાજી બરોબર. આ છે હું બોલું છું. જ્ઞાન શક્તિ. ઓકે, ચૈતન્ય શાશ્વત શાંત એ બોલવાનું બાકી છે. ચૈતન્ય શાશ્વત શાંત, સોરી, ચૈતન્ય શાશ્વત શાંત વ્યોમાતીતો નિરંજનઃ વ્યોમાતીતો નિરંજનઃ બિંદુનાદ કલાતીતઃ બિંદુનાદ કલાતીતઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે બોલો. ચૈતન્ય શાશ્વત શાંત વ્યોમાતીતો નિરંજનઃ બિંદુનાદ કલાતીતઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ખાલી એટલું ધ્યાન રાખવાનું, ચૈતન્ય શાશ્વત શાંત. ઓકે, વિસર્ગ પછી સકાર છે તો વિસર્ગનો અડધો સકાર થઈ જાય. ઓકે, પછી કોણ બોલશે? રામભાઈ બોલશો તમે? હા, ઉદ્ધવભાઈ તમે બોલો. જ્ઞાન શક્તિ. एक्चुअली હા हाँ जी बोलो बोलो.
8મો શ્લોક. કયા શ્લોક પર છે મારે એ જાણવું હતું. હું જસ્ટ ડ્રાઈવ કરીને હમણાં જ આવ્યો એટલે 8મો શ્લોક. 8મું છે ને? જ્ઞાન શક્તિ સમારૂઢ તત્વમાલા વિભૂષિત. જ્ઞાન. આ જ્ઞાનમાં જ મને લોચો થાય છે ઉચ્ચારણમાં. જ્ઞાન કહેવાનું કે જ્ઞાન કહેવાનું છે? ગકાર યકાર નથી ત્યાં, ગકાર નકાર નથી ત્યાં, પણ ગકાર યકાર છે. ચ છ જ જ ય. ઓકે, અચ્છા, જ્ઞાન જ્ઞાન એટલે સોરી, ગકાર અને એ નથી ત્યાં, જકાર અને યકાર છે. એટલે જ્ઞાન શક્તિ કહેવાય. ઓકે, એનું ઉચ્ચારણ થાય નાકમાંથી થવું જોઈએ. જ્ઞાન. ઓકે, જ્ઞાન 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 જ્ઞાન. હા, જ્ઞાન શક્તિ સમારૂઢ. અહીંયા પણ વિસર્ગ છે એનો સકાર અડધો સકાર થશે. જ્ઞાન શક્તિ સમારૂઢ તત્વમાલા વિભૂષિત. જ્ઞાન શક્તિ સમારૂઢ તત્વમાલા વિભૂષિત. ભુક્તિ મુક્તિ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ભુક્તિ મુક્તિ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કે બોલી જાઓ, પછી કિરણબેન બોલો. જ્ઞાન શક્તિ સમારૂઢ તત્વમાલા વિભૂષિત. રૂઢ, એમાં રૂ જે છે દીર્ઘ છે. અચ્છા, વિભૂષિત. જ્ઞાન શક્તિ સમારૂઢ તત્વમાલા વિભૂષિત. ભુક્તિ મુક્તિ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, ગુડ. ઓકે કિરણબેન, આગળનો શ્લોક. અનેક જન્મ સંપ્રાપ્ત કર્મ બંધ વિદાહિને. એમણે હમણાં લખ્યું, મને અનમ્યુટ કરો. અનમ્યુટ તો હું ના કરી શકું. હા, હું પણ નહીં કરી શકું કારણ કે ચંદ્રિકાબેન હોસ્ટ છે ને. કઈ નહીં, તમે નેક્સ્ટ ટાઈમ કરજો. તમે ફરી જોઈન કરી શકો, માંથી લેફ્ટ થઈ અને ફરી જોઈન કરો તો કદાચ થશે. ઓકે, બીજું કોણ બાકી છે? આરતીબેન ને પુષ્પાબેન હેન્ડ રેઝ કરેલા છે. હા, ઓકે. કિરણબેન કાપડિયા, હવે થયું તમારે? કિરણબેન નો નથી માઇક ચાલુ થતું. ઓકે, ભારતીબેન હવે તમે બોલો. અનેક જન્મ સંપ્રાપ્ત બોલી શકશો આમ જ? હાજી, મારી જાતે. અનેક જન્મ સંપ્રાપ્ત કર્મ બંધ વિદાહિને આત્મજ્ઞાન પ્રદાનેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વેરી ગુડ. ઓકે, મે વર્ષાબેન. શોષણમ ભવ સિંધુશ્ચ. માઇક ચાલુ કરો. એક મિનિટ. શોષણમ ભવ સિંધોશ્ચ જ્ઞાપનમ સાર એ તો બીજી લાઈન નો રાગ થયો. શોષણમ ભવ સિંધુશ્ચ. મારામાં હા, પીડીએફ જતી રહી. પીડીએફ જતી રહી, કઈ નહીં. બીજા બોલો, કોણ બોલશે? હા, હિમાલીબેન બોલતો. શોષણમ ભવ સિંધુશ્ચ. શોષણમ ભવ સિંધુશ્ચ. બોલો આગળ. જ્ઞાપન ક્યાં લખ્યું છે? જ્ઞાપનમ સારસંપદઃ. ઓકે, પછી પહેલી લાઈન અહીંયા. ગુરુપાદોક દોદકમ સમ્યક તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, નેક્સ્ટ ટાઈમ બરોબર કરી લેજો. ઓકે,
રેકોર્ડિંગ સાંભળી અને બરોબર કરજે. ઓકે, હા વંદનાબેન, આગળનો શ્લોક. જી. ન ગુરોરધિકમ તત્વમ ન ગુરોરધિકમ તપઃ તત્વજ્ઞાનાત પરમ નાસ્તિ. તત્વજ્ઞાનાત નથી. તસ્મજ્ઞાનાત પરમ નાસ્તિ તસ્મૈ નમઃ. ઓકે, કીર્તિભાઈ છે આગળનો શ્લોક. મન્નાથ શ્રી જગન્નાથ મન્નુર શ્રી જગદગુરુ મન્નાથ શ્રી જગન્નાથ મદ્ગુરુ શ્રી જગદગુરુ મદાત્મા સર્વભૂતાત્મા તસ્મૈ શ્રી ગુરવે. ઓકે, આગળનો શ્લોક. કોણ? શ્રીકાંત, હું બોલું. હા, કીર્તિભાઈ માઇક કરજો. હા, શું છે બોલો. હા, ગુરુરાદિરાનાદિશ્ચ નહીં, જે લખેલું છે જ બોલવાનું છે. દૈવતમ ગુરુરાદિરાનાદિશ્ચ ગુરુઃ પરમ દૈવતમ. વિસર્ગ પછી પકાર છે એટલે વિસર્ગનો અડધો ફકાર થાય. હા, પકાર છે. હા, ગુરુરાદિરાનાદિશ્ચ ગુરુ પરમ દૈવતમ ગુરુ પરતરમ નાસ્તિ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તમારે શબ્દોથી વધારે પરિચિત થવાની જરૂર છે, બરોબર? એટલે એ શબ્દ તમે સાંભળજો. આ શબ્દ છે વાંચવાના વારંવાર, એટલે થઈ જશે. ઓકે, મૈયાજી આગળનો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. लाइन છે આમાં. त्वमेव विद्या द्रविणं त्वमेव. त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. ઓકે, આગળનું જે છે હું બોલાવું છું અને કોણ બોલશે? આરતીબેન આપ બોલજો. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલાનમૂર્તિમ. દ્વંદ્વાતે તમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ. દ્વંદ્વાતીतं ગગનસદૃશં તત્વમસ્યાદિલક્ષ્યમ. એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ. એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ. ભાવાતે તમ ત્રિગુણરહિતમ સદ્ગુરું તન્નમામિ. ભાવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરું तं નમામિ. ઓકે, હવે આગળનું સ્તોત્ર છે, હું બોલું છું, બધા સાંભળજો. ઓકે. વિદિતાખિલ શાસ્ત્ર સુધા જલધે महितोपनिषत् कथितार्थ निधे हृदये कलये विमलं चरणं भवशङ्कर देशिक मे शरणं करुणावरुणालय पालय मां भवसागर दुःखविदूनहृदं
रचयाखिल दर्शन तत्त्वविदं भवशङ्कर देशिक मे शरणं भवता जनता सुहिता भविता निज बोध विचारण चारुमते कलयेश्वर जीव विवेक विदं भवशङ्कर देशिक मे शरणं भव एव भवानिति मे नितरां समजायत चेतसि कौतुकिता मम वारय मोह महाजलतिं भवशङ्कर देशिक मे शरणं। ઓકે, આ પ્રકારનો આખા સ્તોત્રનો રાગ છે. ઓકે, હવે તો 10 વાગશે અને તમારે મને યાદ કરાવવાનું. આપણે 40 મિનિટનો ક્લાસ છે. ઓકે, આજે 1 કલાક થયો, એટલે રોજ જે ક્લાસ હોય છે 1 કલાકનો હોય છે, પણ આપણે આ ક્લાસનું 40 મિનિટનું આપણે કમિટમેન્ટ કર્યું છે, એટલે આઈ એમ વેરી સોરી. 40 મિનિટમાં પૂરું નહીં થાય, પણ કઈ નહીં, તો ધીમે ધીમે થશે. તમને 1 કલાકનો વાંધો ના હોય તો મને કઈ વાંધો, પણ વાંધો નથી 1 કલાકમાં અમને. હા, 1 કલાક તો ચાલી જાય સ્વામીજી, 1 કલાક તો પૂરતી છે. હા, એટલે 1 કલાક પૂરતો છે, પણ તો બીજા બધા આપણે પ્રોગ્રામ હોય છે ને એ બધું હોય છે, એટલા માટે મને થાય કે 40 મિનિટનો રાખીએ એમ. બધાને અનુકૂળ હોય તો 1 કલાકમાં વાંધો ના આવે, કારણ કે તો આ એક આપણે ઓલો ગુરુ સ્તોત્ર બોલ્યા તો એમાં ઘણો ટાઈમ નીકળી ગયો, તો આ તો 1 કલાક હોય તો લાંબો હોય તો એમાં ટાઈમ તો જાય છે જ. એટલે બધાને ગમતું હોય તો રાખીશું કલાક, નહીં તો પછી બધાને એવું થાય કે નથી કરવું તો પછી ઓછો કરી દઈશું. બધાનો વારો બી આવી જાય ને, કલાક રાખો. હા, બધાનો વારો પણ આવે તો છે જ. જોઈએ આગળ કેવું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.